નમસ્કાર મિત્રો, હું છું સુમિત જોશી અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બાયોલોજી સાયન્સ ઓફ લાઈફમાં. મિત્રો, આજે આપણે ધોરણ 12 પાઠ 2 નો પરાગરજ ટોપિક પર વાત કરવાના છીએ. પરાગરજ જે છે એ વનસ્પતિમાં નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે. પરાગરજ જે છે તે સામાન્ય રીતે અચલિત હોય છે, પરંતુ માદા અંડકોષ સુધી પહોંચવા માટેની વિશિષ્ટ પ્રવિધિ ધરાવે છે. અલગ અલગ વનસ્પતિઓ જે છે એ અલગ અલગ આપણે એમ કહી શકીએ કે જીવંત અને મૃત જે અથવા તો સજીવ અને નિર્જીવ જે ઘટકો છે, કારકો છે, એના માધ્યમથી તે પરાગરજનું વહન કરાવે છે. મિત્રો, પરાગરજ વિશે આજે આપણે આગળ જોઈએ. પહેલા જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી તમને નોટિફિકેશન મળતા રહે. તો ચાલો સાંભળીએ અને શીખીએ. ધોરણ 12 પાઠ 2. સૌથી પહેલા પરાગરજ વનસ્પતિની પ્રજનન ચક્રમાં નરપૂજન્યુ તરીકે મહત્વની છે. આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનન કરતા સજીવો જે છે તેની અંદર બે પ્રકારના જન્યુઓ હોય છે. એક જે છે એ નર અને બીજું જે છે એ માદા તરીકે આવેલું હોય છે. એમાં વનસ્પતિની અંદર પરાગરજ જે છે એ નરજન્યુ અથવા તો પૂજન્યુ તરીકે અગત્યની છે અને પ્રજનન ચક્રની અંદર સૌથી અગત્યનો ભાગ ભજવતી હોય છે. પરાગરજ જે છે તેને આપણે જો જોઈએ તો આ એક વિશિષ્ટ પ્રકારની એવી રચના છે કે જે દેખીતી રીતે તો મૃત હોય છે, પરંતુ તે જન્યુ તરીકેની વ્યવસ્થિત અવસ્થા ધરાવે છે, એક એવો કોષ ધરાવે છે જેથી કરીને અંડકોષનું ફલન કરી શકાય. અને બીજું, અંડકોષ સુધી પહોંચવા માટેની બધી જ સાધન સામગ્રી જે છે એ એક આ નાનકડા કોષની અંદર સમાયેલી હોય છે. તો પરાગરજ જે છે એ અચલિત છે અને પરાગાશયમાં નિર્માણ પામે છે. મિત્રો, આપણે જો જોઈએ તો વનસ્પતિ પુષ્પ જે છે, જેને આપણે પ્રજનન અંગ તરીકે પણ ઓળખીએ છીએ, તો વનસ્પતિ પુષ્પની અંદર વિશિષ્ટ અંગો આવેલા હોય. એની અંદર એક જે આપણે પુકેસર ચક્ર તરીકે ઓળખીએ, તો પુકેસર ચક્રની અંદર સૌથી અગત્યનો અથવા તો ઉપરનો ફળદ્રુપ ભાગ કે જે કોથળી જેવો હોય છે અને એને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ. પરાગાશય એટલે શું? તો કે પરાગરજનું નિર્માણ કરતી કોથળી અથવા તો એ આશ્રયનું સ્થાન એટલે પરાગાશય. સામાન્ય રીતે પુકેસર ચક્રની અંદર જે લાંબી દાંડી જેવો ભાગ આવેલો હોય કે જે પરાગાસન સાથે કે નીચેના ભાગ સાથે ચોટેલો હોય, પુષ્પાસન સાથે ચોટેલો હોય છે, તો આ જે ભાગ છે એને તંતુ તરીકે ઓળખવામાં આવે છે, આધાર આપે છે અને ઉપરની તરફ પરાગાશયને સ્થાન આપવામાં અગત્યનો ભાગ ભજવે છે, પરંતુ અફળદ્રુપ ભાગ છે. પ્રજનનની અંદર એનું કોઈ મહત્વ હોતું નથી, એટલે આપણે એ જાણવું જરૂરી છે. પરાગાશય જે છે એની રચના આપણે ઓલરેડી જોઈ ગયા. હવે પરાગરજ તેના કદ, આકાર, સંરચના અને દેખાવમાં ઘણું વૈવિધ્ય ધરાવે છે. જો પરાગરજની આપણે વાત કરીએ તો પરાગરજ જે છે એ વિશિષ્ટ પ્રકારની એક આપણે એમ કહીએ કે નરજન્યુ છે. તો આ નરજન્યુ છે એ અલગ અલગ વનસ્પતિમાં પોતાને કયા પ્રકારની પ્રવિધિ અપનાવવાની હોય છે એના આધારે એની અંદર ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. આ વિવિધતાઓ જે છે એ વિવિધતાઓ એટલી બધી આકર્ષક હોય છે કે તમે જો કોઈ પુષ્પને અડો, જેમ કે તમે જાસૂદના પુષ્પને અડો તો તમારા હાથની અંદર પીળા કે કેસરી કલરની જે ડસ્ટ છે એ ચોંટી જાય છે. આ જે ડસ્ટ છે એ પરાગરજ છે. આને તમે પાણીનું ટીપું મૂકી સ્લાઇડ પર અને આ પરાગરજને માઇક્રોસ્કોપમાં નિહાળો તો તમને એટલું બધું આશ્ચર્ય થશે કે આટલી બધી વિવિધતા આટલા નાના કોષોની અંદર દરેક પ્રકારની વનસ્પતિ છે એ કયા પ્રકારનો વાહક ધરાવે છે, એની સિઝન કઈ છે, પછી કયા પ્રકારના વાતાવરણમાં રહે છે, પ્રજનનનો સમયગાળો કેટલો છે, આ બધી જ બાબતોને આધારિત પોતાની પરાગરજ જે છે એ નિર્માણ કરે છે. પરાગરજનું કદ અલગ અલગ હોય છે, એનો આકાર અલગ અલગ હોય છે, પછી એની સંરચના અલગ અલગ હોય છે, એનું બાહ્ય આવરણ છે તેની અંદર પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. તો એની અંદર કદ, આકાર, સંરચના અને દેખાવમાં કેવું હોય? ઘણું બધું વિવિધ્ય હોય છે. પરાગરજ સામાન્ય રીતે ગોળ હોય છે, જે 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. આનો સામાન્ય એનો જે આપણે વ્યાસનો ગાળો જોઈએ તો 25 માઇક્રોમીટર થી લઈ અને 50 માઇક્રોમીટર સુધીનો એનો વ્યાસ હોય છે, જેથી કરીને આપણે આના ઉપરથી જ અંદાજ લગાવી શકીએ કે પરાગરજની જે કદ છે એ કદની અંદર પણ કેટલું બધું વૈવિધ્ય છે કે 50 માઇક્રોમીટરથી લઈ 25 માઇક્રોમીટરથી લઈને 50 માઇક્રોમીટર સુધીનું એનો વ્યાસ હોઈ શકે. હવે જો પરાગરજની રચનામાં બે આવરણ ધરાવે, જો પરાગરજ જે છે એની રક્ષણાત્મક આવરણ બહુ જબરજસ્ત હોય છે. એની અંદર જે સૌથી બહારનું આવરણ હોય છે, આપણે એમ કહીએ કે બે આવરણ ધરાવે છે, એક અંદરનું ને એક બહારનું.
તો જે બહારનું આવરણ હોય છે એને બાહ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બાહ્યાવરણ સ્પોરોપોલિનિન. આ સ્પોરોપોલિનિન શબ્દ ખાસ યાદ રાખજો. આ એક વિશિષ્ટ પ્રકારનું જે દ્રવ્ય છે કે જેનાથી બહારનું આવરણ બનેલું હોય છે. હવે બહારનું આવરણ જે છે એ અતિશય મજબૂત અને શક્તિશાળી હોવું જરૂરી છે, જેથી કરીને અંદર આવેલા અતિશય ઉપયોગી ભાગ જે છે એનું રક્ષણ થઈ શકે. તો આ સ્પોરોપોલિનિન જે છે એ અતિશય જટિલ કાર્બનિક દ્રવ્ય છે કે જે એટલું બધું સખત અને આપણે એમ કહી શકીએ કે જટિલ છે કે જે વિશિષ્ટ પ્રકારના એસિડ બેઝ થી પણ અવનત થતું નથી, અને ઉત્સેચકો પણ એને અવનત કરી શકતા નથી. જો કાર્બનિક દ્રવ્યનું બનેલું છે, આ દ્રવ્ય અતિ જટિલ અને સખત હોય, અતિ જટિલ અને સખત હોય છે, જે ઊંચા તાપમાન તથા જલદ એસિડ બેઝ થી પણ અવનત થતું નથી. એકદમ ઊંચું તાપમાન હોય તો પણ એસિડ બેઝ હોય, વધારે એસિડિક કન્ડિશન હોય, વધારે બેઝિક કન્ડિશન હોય તો પણ આ સ્પોરોપોલિનિન છે એને કંઈ થતું નથી. અને સ્પોરોપોલિનિનના આવરણના કારણે જે અંદર આવેલ મુખ્ય જનન કોષ જે છે તેને કંઈ ઈજા થતી નથી. બાહ્ય આવરણ વિશે ખાસ તૈયારી રાખજો. સ્પોરોપોલિનિન નામ યાદ રાખજો. તે ઉત્સેચકોથી પણ પાચિત થતું નથી, ઉત્સેચકો પણ એને પાચન કરી શકતા નથી. જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્ર જેવી રચના બને છે. હવે આખું આપણે એક રચના જોઈએ. જો આપણે ધતુરાની જે પરાગરજ છે એની અંદર શર્કરા અને HCl નું બનાવેલું દ્રાવણ જે છે એને વ્યવસ્થિત બનાવી કે 2% દ્રાવણ બનાવી અને આપણે એને જો માઇક્રોસ્કોપમાં એ દ્રાવણની અંદર અથવા તો પરાગરજ પર એ દ્રાવણ નાખીએ તો એની અંદરથી એક નળી જેવી નીકળે, એ આપણે એની અંદર જોઈ શકીએ લાઈવ. આ પ્રયોગ તમે કરેલો હોય તો તમને ખ્યાલ હશે. આ પ્રયોગની અંદર નળી જ્યાંથી નલિકા નીકળે છે, નળી જ્યાંથી નીકળે છે ત્યાં એક છિદ્ર જેવી રચના હોય છે. જો આપણી પાસે સારું એવું માઇક્રોસ્કોપ હોય અને ઊંચા એની અંદર વધારે સારા એવા એની અંદર સ્કોપ હોય તો આપણે એને સારી રીતે જોઈ શકીએ. આ જે ભાગ છે કે જ્યાં સ્પોરોપોલિનિન હોતું નથી એ ભાગ એવો હોય છે કે જ્યાંથી છિદ્ર જેવી રચના થાય છે. એ છિદ્રને જનન છિદ્ર કહે છે. આ જનન છિદ્રનું કાર્ય શું છે? આપણે એમ કહીએ કે ભાઈ સ્પોરોપોલિનિન ન આપીએ તો એ જગ્યાએથી કદાચ એસિડિક કન્ડિશન કે કોઈ ઉત્સેચક ત્યાંથી અંદર પ્રવેશ કરી અને આપણે શું કરીએ વિઘટન કરી શકે. પરંતુ આ જે છિદ્ર છે એને જનન છિદ્ર કહેવાય. જ્યારે પરાગાસન પર પરાગરજ સ્થાપિત થાય અને જો પરાગાસન પરાગરજ ઉચિત હોય એટલે કે એ બેયનો મિલાપ થાય અને એ બે એક જ પુષ્પનું હોય તો આ જે જનન છિદ્ર છે એ ભાગ સક્રિય થઈ અને ત્યાંથી પરાગ નલિકા જે છે એનું નિર્માણ થાય છે. આ પરાગ નલિકા જે છે એની અંદર મુખ્ય જનન કોષ અને વાનસ્પતિક કોષ નામના બે કોષો હોય છે. તે એની અંદરથી આગળ વધે છે. એમાં વાનસ્પતિક કોષ જે છે એ મોટો ઘટ કોષ કેન્દ્ર અને જે જનન કોષ છે એ નાનો અને વાનસ્પતિક કોષમાં તરતો હોય છે. મિત્રો તમે આ પરાગરજની સામાન્ય રચના જોઈ શકો છો. જ્યારે પરાગ નલિકાનું નિર્માણ થાય છે ત્યારે આ જે ભાગ છે, આ જે પરાગરજ જે છે તેમાંથી આ પ્રકારની પરાગરજ નિર્માણ પામે છે. આ જે છે એ રસધાની છે, આ કોષ કેન્દ્ર છે અને આ અંતઃ આવરણ, આ બાહ્ય આવરણ છે. હવે આ જ્યારે અસમભાજન પ્રકારનું વિભાજન થઈ અને બે અસમ કદના કોષોનું નિર્માણ કરે. આ વાનસ્પતિક કોષ છે, આ વાનસ્પતિક કોષ કેન્દ્ર છે. આ જે છે એ જનન કોષ છે, આ જનન કોષ કેન્દ્ર છે. સામાન્ય રીતે આ વાનસ્પતિક કોષની અંદર જનન કોષ તરતો હોય છે. જ્યારે આ બે કોષો જે છે એ અસ્તિત્વ ધરાવે, જ્યારે પરાગ નલિકાનું નિર્માણ થાય અને અંડકોષ સુધી પહોંચી જાય ત્યારે આ બંને કોષો જે છે એ આગળ વધે છે. અને ક્યાં તો કે આપણે જોઈએ, આગળ જોશું આપણે કે અંડકોષની અંદર અંડપ્રસાધનની રચના થતી હોય છે. તેમાં જે અંડકોષ સાઈડ અંડકોષ અને બે સહાયક કોષો હોય છે, એ સહાયક કોષોની અંદર આ બે મુક્ત થાય છે. એટલે તમારે ખાસ યાદ રાખવું જનન છિદ્રનું કાર્ય શું છે, પરાગ નલિકાનું કાર્ય. તો પરાગ નલિકાનું કાર્ય જે છે એ જનન કોષને અંડકોષ સુધી પહોંચાડવાનું છે. અંદરનું આવરણ, હવે આપણે બહારના આવરણની વાત કરી. અંદરનું આવરણ જે છે તે અંતઃ આવરણ તરીકે ઓળખાય છે અને તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું સળંગ સ્તર છે. સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું સળંગ સ્તર છે. ઉત્સેચકીય ચયાપચય પ્રક્રિયાઓ દ્વારા આ અંતઃ આવરણનું પડ તૂટી અને સરળતાથી પરાગ નલિકા જનન છિદ્રમાંથી બહાર આવે
છે. પરાગરજ આ આવરણને કારણે અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલી, અંતઃ આવરણના કારણે નહીં, આ સ્પોરોપોલિનિન વાળા જે બાહ્ય આવરણ છે એના કારણે એ અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલી રહે છે. હવે આપણે એવો પ્રશ્ન થાય કે અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલી એટલે શું? તો કે પરાગરજ જે છે એ લાંબો સમય સુધી જીવંત અવસ્થામાં આ આવરણના કારણે રહી શકે છે. પરાગરજ એલર્જી ઉત્પન્ન કરે. હવે જો આપણે નેક્સ્ટ ટોપિક જે છે તો એની અંદર આપણે જોઈએ કે પરાગરજ જે છે એ ઘણા બધા લોકોમાં એલર્જી ઉત્પન્ન કરે છે. આપણે જોઈએ કે આપણા ઘઉંની સાથે જે અમુક ગાજર ઘાસ આવ્યું છે એની પરાગરજ છે એ અતિશય એલર્જી ઉત્પન્ન કરે છે. એ સિવાય સપ્તપર્ણીના જે પુષ્પો છે જે ચોમાસું પૂરું થતા અને શિયાળો શરૂઆત થાય ત્યારે એની અંદર આ સફેદ કલરના ગજરા જેવા પુષ્પો ઉત્પન્ન થાય છે. તેની અંદરથી અતિશય મોટા પ્રમાણમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને આ પરાગરજ પણ એલર્જી ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે ખાસ કરીને શ્વસન તંત્રની એલર્જી, મોટાભાગના જે એલર્જીકારક પરાગરજ જે છે એના કારણે બ્રોન્કાઇટિસ, અસ્થમા, દમ જેવી પ્રોબ્લેમ થાય છે. અને જો આ લાંબા સમય સુધી એનો ઈલાજ ન થાય તો આ પરિસ્થિતિ વિકટ પણ થઈ શકે છે. એટલા માટે પરાગરજ જે છે એ એલર્જીકારક છે અને ઘણા લોકોમાં, સામાન્ય રીતે યુરોપિયન કન્ટ્રીની અંદર આપણે જોઈએ તો પરાગરજ જે છે એ સામાન્ય એલર્જન્સ તરીકે ઓળખાય છે અને લોકોમાં આની બહુ મોટા પ્રમાણમાં અસર જોવા મળે છે. પરાગરજ શક્તિવર્ધક તરીકે યુરોપિયન કન્ટ્રીમાં ઉપયોગ થાય. જો એક પરાગરજ એલર્જી તરીકે પણ છે, પરંતુ અમુક વનસ્પતિની સ્પેસિફિક પરાગરજ જે છે એ પોતાની સાથે એક શક્તિનો જથ્થો જે છે એ ધરાવે છે. પોતે એક નર જનન કોષ તરીકે હોય છે એટલે એની સાથે સાથે શક્તિનો જથ્થો હોય જ છે જે એને અંડકોષ સુધી પહોંચવા સુધી સહાયક તરીકે મદદરૂપ છે. તો આ જે છે એનો ઉપયોગ મનુષ્ય છે એ પોતે શક્તિવર્ધક ગોળીઓ તરીકે કરે છે. રમતવીરો અને ઘોડાની રેસમાં જે આ પરાગરજની ગોળીઓ છે એનું પરફોર્મન્સ જે છે એ વધારી આપે છે. એટલા માટે એમાં પણ ઉપયોગી થાય છે ને યુરોપિયન કન્ટ્રીમાં એ ટેબ્લેટ સ્વરૂપે કે પાવડર સ્વરૂપે કે બીજે ઘણી રીતે જે છે એ ઉપલબ્ધ છે. એ સિવાય આપણે જોઈએ કે પરાગરજ જે છે એ જીવિતતા એટલે જીવે છે કેટલું, એનું જે આપણે એમ કહી શકીએ કે એની ઉંમર કેટલી હોઈ શકે. તો જો અમુક વનસ્પતિ જેમ કે ઘઉં અને ચોખા છે એની પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટની અંદર જો ફલન પ્રક્રિયા ન કરી શકે તો એ જે છે એ મૃત્યુ પામે છે, પોતાની જીવિતતા ગુમાવે છે. પરંતુ રોઝેસી, લેગ્યુમિનોસી જેવા જે કુળ છે એની વનસ્પતિની પરાગરજ જે છે એ મહિનાઓ સુધી જીવિતતા ધરાવે છે. અને આપણે જાણીએ છીએ કે લિક્વિડ નાઇટ્રોજનની અંદર જે પરાગરજ છે એને લાંબો સમય એટલે વર્ષો સુધી આપણે જીવિત રાખી શકીએ. કોઈ પર્ટિક્યુલર વનસ્પતિ જે છે જેની અતિશય ફળદ્રુપતા છે, જે સારા એવા ફળો આપે છે, આ પ્રકારની જે વનસ્પતિ છે એની પરાગરજ આપણા માટે અતિશય ઉપયોગી હોય છે. તો આવી ઉપયોગી પરાગરજ જે છે એને આપણે લાંબો સમય સુધી આપણા ઉપયોગમાં લઈ શકીએ એ માટે આપણે રાખવી હોય ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ તો કે આ પ્રકારની જે પરાગરજ છે એને લિક્વિડ નાઇટ્રોજનની અંદર બીજ નિધિ સ્વરૂપે સંગ્રહી રાખીએ છીએ અને ઈચ્છિત વનસ્પતિના જે પરાગાસન છે એના ઉપર કૃત્રિમ રીતે એનો છંટકાવ કરતા હોઈએ છીએ. આ એક બહુ અગત્યની બાબત છે જેને બીજ નિધિ તરીકે ઓળખાય છે. શીત નિધિ તરીકે પણ ઓળખાય છે કારણ કે એની અંદર આપણે અતિશય નીચું તાપમાન -196 °C જેટલું તાપમાન આપણે ઉપયોગમાં લેતા હોઈએ એટલે એનો આવો પણ નામ છે. તો તમને મિત્રો પરાગરજ જે છે એમાંથી સામાન્ય રીતે આ 2 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. પરાગરજ જે છે એના વિશે માહિતી આપો. તો આ જે પ્રશ્ન આપણે આજે જે ટોપિક ચલાવ્યો એની અંદર 3 પ્રશ્નો આવી ગયા. પરાગરજ જે છે એ શક્તિવર્ધક તરીકે ઉપયોગી છે, સમજાવો. અથવા તો પરાગરજની જીવિતતા શું, ઉદાહરણ આપી સમજાવો, કેટલી જીવિતતા હોય છે. એ સિવાય પરાગરજનું બાહ્યાકાર અથવા તો પરાગરજની રચના જણાવો તો એ પણ થઈ શકે. આકૃતિવાળો પ્રશ્ન છે કે પરાગરજની અંદર વાનસ્પતિક કોષ અને જનન કોષના નિર્માણનું આકૃતિસહ વર્ણન કરો. 2 માર્કમાં એમાં ખાલી આકૃતિવાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. એટલે મિત્રો આની અંદર તમારે એ પ્રમાણે તૈયારી કરવાની છે. બાકી એક સ્પોરોપોલિની નામ જે છે એ થોડુંક અટપટું તમને કદાચ લાગે તો 8-10 વખત લખીને તૈયાર કરી શકાય. બાકી આ પ્રશ્ન અતિશય સરળ છે. મોસ્ટલી આમાંથી જે શક્તિવર્ધકની અને જીવિતતાની બાબત છે એને આધારિત MCQ અઘરા હોય તો પૂછાય છે. બાકી આ ટોપિક છે એમાંથી MCQ પૂછાવાની શક્યતાઓ હળવી છે. એટલે તમારે છતાં પણ લાઈન બાય લાઈન વાંચી અને તૈયારી કરવી
તો અહીં આ આપણો ટોપિક પૂરો થાય છે. તમને આમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.